નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 25/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ સાથે ગુજરાતમાં 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। તો આ સાથે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે, જે સૌરાષ્ટ્રના મોટાભાગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા રહેલી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં મોટાભાગ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ થશે અને મોટાભાગ વિસ્તારોમાં વરસાદની માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ 2 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આ સાથે ગુજરાતમાં 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો આજે ગુજરાતમાં 3 જિલ્લાઓમાં ભાવનગર, ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આજે આ જિલ્લાઓમાં 87 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે। તો આ સાથે અહીં તોફાની વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે જિલ્લાઓમાં 87 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે અને આજે ગુજરાતમાં 3 જિલ્લાઓમાં ભાવનગર અને ભરૂચમાં અને વડોદરા રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। તો આજે 87 કિલોમીટર ઝડપે પવન ફૂંકાવશે, જે ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો તોફાની વરસાદની આગાહી કરી છે। તો આખે 3 જિલ્લાઓમાં લોકોએ આજે સાવચેતી રાખવાની જરૂર છે। આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદ વરસવાની શક્યતા છે અને હવામાન વિભાગે જણાવ્યું છે આ 3 જિલ્લાઓમાં લોકોએ સાવચેતી લેવી જરૂરી છે અને આ જિલ્લાઓમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં 2 દિવસ સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ જણાવ્યા અનુસાર આજે રાજ્યના ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ વરસવાની શક્યતા છે અને હવામાન વિભાગે પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 55 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધારે છોટાઉદેપુર એના 1.28 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। આ સાથે પંચમહાલ, દાહોદ જેવા વિસ્તારોમાં, વડોદરા સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં ખેડામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે અને ડાંગના સુકિન અને ગીરના સોમનાથ તાલુકામાં 2.56 ઇંચ વરસાદ નોંધાયો પડ્યો છે। જે કચ્છના મુદ્રા, જુનાગઢ શહેરોમાં, કાલાવાડ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું